નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુર ખાતે કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. પાલનપુર મુકામે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ટ્રાફિક જાગૃતિ કેમ્પ યોજાયો. દિયોદરમાં નકલી સીબીઆઈ ઓફિસર ઝડપાયો. 5 વર્ષથી સીબીઆઈની બનાસકાંઠામાં ધાક, પોલીસ અંધારામાં. યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરે થાય છે એક સાથે 51 શક્તિપીઠના દર્શન. કામાક્ષી દેવીના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થતા હોય લોકો માતાજીને ચડાવે છે લીંબુનો હાર. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. પ્રોએક્ટિવ ગવર્નન્સ વીકની ઉજવણી અંતર્ગત પાલનપુર લાયન્સ હોસ્પિટલ ખાતે કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે કલેક્ટર શ્રી દિલીપ રાણાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે સમાજની સુરક્ષાની જેમના માથે જવાબદારી છે, જેઓ ટાટ તડકો કે દિવસ રાત જોયા વિના આપણી સેવા માટે ખડે પગે સેવા બજાવે છે, તેવા પોલીસ અને હોમગાર્ડના જવાનોનું હેલ્થ ચેકઅપ થાય તે આપણી ફરજ છે. તેમણે કહ્યું કે આપણે બીજી બધી બાબતોની કાળજી રાખીએ છીએ ત્યારે સમયાંતરે આપણા શરીરને પણ ચેક કરતા રહેવું જરૂરી છે. કલેક્ટર શ્રીએ કહ્યું કે તારીખ 22 મેના રોજ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનું ગૌરવપૂર્ણ 1 વર્ષ પૂરું થયું છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વહીવટતંત્ર દ્વારા પ્રોએક્ટિવ ગવર્નન્સ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વીકની ઉજવણી દરમિયાન જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરીબ લાભાર્થીઓને પણ અત્યંત કાર્ડનું વિતરણ અને વન અધિકાર અન્વયે આદિવાસીઓને અધિકાર પત્ર તથા તાલીમ, ટ્રાફિક એજ્યુકેશન અને ડ્રાઇવિંગ લાયસન્સનું વિતરણ, બાળ મજૂરી નાબૂદી માટે સેમિનાર અને તારીખ 22 મે થી 27 સુધી દરરોજ સાંજે 6 થી 10 વાગ્યા સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં પધારવા પાલનપુર નગરવાસીઓને નિમંત્રણ પાઠવું છું. એવી લાઈવ બસ છે જેનાથી જ્યારે પણ કોઈ જરૂરતમંદને બ્લડની જરૂર હોય ત્યારે જ ખબર પડે કે એનું ઇમ્પોર્ટન્સ હોય છે. જ્યારે પણ સુરક્ષા સોસાયટી અંતર્ગત પોલીસ પ્રજા સાથે મળીને ખૂબ સારું કામ કરે છે. તેમણે કહ્યું કે ગતિશીલ ગુજરાત અંતર્ગત પોલીસ અને હોમગાર્ડના જવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજવામાં આવ્યો છે. પાલનપુર પ્રાંત અધિકારી શ્રી જેબી દેસાઈએ જણાવ્યું હતું કે પ્રોએક્ટિવ ગવર્નન્સ વીકની ઉજવણી અંતર્ગત પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે માહિતી વિભાગ અને જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા પ્રદર્શન સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે. તેની સાથે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી યાસીનભાઈ બંગલાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે અગ્રણી શ્રી હરેશભાઈ ચૌધરી, શ્રીમતી કુમુદબેન જોશી, સુશ્રી મીતાબેન સોની, નાયબ પોલીસ અધિક્ષક શ્રી એન.એસ. નીનામા અને શ્રી એચ.આર. દેસાઈ સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઓમકાર સંગીત વિદ્યાલય ડીસા અને સપ્તરંગી ફાઉન્ડેશન દ્વારા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીમતી જાગૃતિબેન દેસાઈ અને સંગીત ગુરુ શ્રી અવિનાશ દવે તથા ડોક્ટર ભાવેશ પંડ્યાની ટીમે મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેમાં શ્રી દેવેન્દ્ર જોશીએ હું ગાડો નથી એક પાત્રીય અભિનય રજૂ કર્યો હતો, જ્યારે હની ઠક્કરે ભરતનાટ્યમ રજૂ કર્યું હતું. સંગીત શાળાના વિદ્યાર્થીઓ સર્વશ્રી રૂચા પંડ્યા, હાર્દિક ઠક્કર, કુશાગ્ર ત્રિવેદી, સુરેખા ગોહિલ, રેખા પ્રજાપતિ અને જિગ્નેશ ઠક્કરે
સુંદર ગીતો અને ભજનો રજૂ કર્યા હતા. આ સંગીત ટીમને જિલ્લા વહીવટતંત્ર તરફથી ₹2100 નું ઇનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્રના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ ઉપાધ્યાય, અગ્રણી શ્રી હરીશભાઈ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી SM પરમાર અને NS નીનામા મામલતદાર શ્રી ગીતાબેન દેસાઈ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં મલેશિયન ટાઈપનું આધુનિક બસ સ્ટેન્ડ સુવિધાની જગ્યાએ દવિધા રૂપ બની રહ્યું છે, જેમાં એસટી ડેપો અંતર્ગત ચાલતી અનેક બસો ખખડધજ અને જર્જરિત હાલતમાં હોવા છતાં આવી ભયજનક બસો શહેર તેમજ ગ્રામીણ વિસ્તારના રૂટોમાં રામ ભરોસે ચાલી રહી છે. તો વળી લાંબા રૂટની બસોમાં પણ અનેક પ્રકારની યાંત્રિક ખામીઓ જોવા મળી રહી છે, જેમાં શનિવારે સવારે ડીસાથી જૂનાગઢ જતી એસટી બસ તેના સમય કરતા 2 કલાક મોડી આવી હતી, જેનાથી એસટી ડેપોના પ્લેટફોર્મ ઉપર અનેક મુસાફરો અટવાયા હતા. કેટલાક જાગૃત મુસાફરોએ આ બાબતે એસટી ડેપો મેનેજરની કચેરીને સંપર્ક સાધવાની કોશિશ કરી હતી. જોકે ડીસા એસટી ડેપોના મેનેજરનો મોબાઈલ નંબર તેમજ કચેરીના નંબર ઉપર સંપર્ક કરવા જતા કોઈ જ પ્રત્યુત્તર ન મળતા મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બાદમાં ડેપોના ઇન્ચાર્જ STS જવાનસિંહ દરબારનો સંપર્ક સાધ્યો હતો અને ફરિયાદ કરી હતી, જે બાદ 2 કલાક મોડી એસટી પ્લેટફોર્મ પર આવી હતી. આ અંગે સુરેન્દ્રનગરના મુસાફર અરુણાબેન સોનારાએ જણાવ્યું હતું કે મારી સાસરી ડીસામાં છે, જે અવારનવાર મારે પરિવારજનો સાથે જૂનાગઢ રૂટની બસમાં સુરેન્દ્રનગર જવાનું હોય છે, પરંતુ સમયસર એસટી ન આવતા ભારે હાલાકી વેઠવી પડે છે. ઇન્ચાર્જ STS જવાનસિંહ દરબારે જણાવ્યું હતું કે શનિવારે સવારે 9 વાગે ડીસા જૂનાગઢ બસ મોડી હતી. મુસાફરોની ફરિયાદ આવી હતી અને મુસાફરોને પુનઃ અગવડતા ન પડે તે માટે કાળજી રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગની લાંબા રૂટની એસટી મોડી આવતા કેટલાય મુસાફરો મોટી ખર્ચ કરીને અન્ય પ્રાઇવેટ વાહનમાં મુસાફરી કરે છે, એટલે કે એસટીને પણ આવક ગુમાવવી પડે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ સુરક્ષા સોસાયટી અને RTO કચેરીના સંયુક્ત ઉપક્રમે પાલનપુર ગુરુ નાનક ચોક ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ટ્રાફિક જાગૃતિ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં રિક્ષા ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ નિર્ભય સવારી પ્રોજેક્ટનો શુભારંભ, મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓને લાયસન્સ, પોલીસ મિત્રોનું ઓળખ કાર્ડ અને માર્ગ સલામતી માટે રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તારીખ 22 મેના રોજ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનું ગૌરવપૂર્ણ 1 વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ તારીખ 22 થી 27 મે સુધી પ્રોએક્ટિવ ગવર્નન્સ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જે આનંદમય આ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ પ્રસંગે મંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની સરકારને તારીખ 22 મેના રોજ 1 વર્ષ પૂર્ણ થયું છે. તેની ઉજવણી માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોએક્ટિવ ગવર્નન્સ વીક ઉજવાઈ રહ્યું છે. આ વીકની ઉજવણી દરમિયાન પાલનપુર, અંબાજી સહિત જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બધાએ જે સહકાર આપ્યો એ બદલ પણ ગતિશીલ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા 5 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ ગ્રાઉન્ડ પર છેલ્લા 1 વર્ષમાં થયેલી કામગીરીનું પ્રદર્શન, બટાકા માટે બટાકા સર્કલ, હીરા માટે પણ પાલનપુર હીરા માટેનું પણ એક સર્કલ, અંબાજીમાં પણ એક સર્કલ, એમ વિવિધ પ્રકારના ચાઇલ્ડ લેબર માટે પણ સમજણ આપવાના સંવાદ કરવામાં આવ્યા. અને આવતી 28 તારીખે સમગ્ર જિલ્લાનો એક મોટો કાર્યક્રમ કરવામાં આવશે. 1 વર્ષની કામગીરી જે સરકારે કરી છે અને આવતા વર્ષોમાં જે કરવાની છે એની પણ સમજણ આપશું. આજે સામે ચાલીને સરકાર માણસોને મદદ કરવા આવી છે એ બદલ સરકાર, જેમાં ગરીબ લાભાર્થીઓને અંત્યોદય કાર્ડનું વિતરણ, વન અધિકાર અન્વયે આદિવાસીઓને અધિકાર પત્ર તથા તાલીમ, ટ્રાફિક એજ્યુકેશન અને ડ્રાઇવિંગ લાયસન્સનું વિતરણ, બાળ મજૂરી નાબૂદી માટે સેમિનાર અને તારીખ 22 થી 27 સુધી દરરોજ સાંજે 6 થી 10 વાગ્યા સુધી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ
શ્રી હસમુખભાઈ પઢિયાર, ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના ડિરેક્ટર શ્રી માધુભાઈ રાણા, ગુજરાત શ્રમ બાંધકામ વેલફેર બોર્ડના ડિરેક્ટર શ્રી શશિકાંતભાઈ પંડ્યા, કલેક્ટર શ્રી દિલીપ રાણા, પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ કોરડિયા, અગ્રણીઓ સર્વશ્રી હરેશભાઈ ચૌધરી, શ્રી હરેશભાઈ જાની, શ્રી કરસનજી વાઘેલા, શ્રી અશ્વિન સક્સેના, પ્રાંત અધિકારી શ્રી જેબી દેસાઈ, ડીવાયએસપી શ્રી એસએમ પરમાર અને શ્રી એનએસ નીનામા સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં સીબીઆઈ ઓફિસરની ધાક જમાવીને કેટલાયને સીસામાં ઉતારી દેનાર દિયોદર તાલુકાના ઝાડા ગામનો ઠાકોર ભરતકુમાર કુરશીભાઈ દિયોદરના જાબા એએસપી અધિકારી ચૈતન્ય માંડલિકની મહેનતથી આઝાદ રીતે ઝડપાઈ જવા પામેલ છે. દિયોદર તાલુકાના ઝાડા ગામનો ઠાકોર કુરશીભાઈ સત્તાભાઈનો પુત્ર ભરત, જેને તેની અટક બદલી ભરત કુરેશીભાઈ ગોહિલ નામનું સીબીઆઈ ઓફિસર ડાયરેક્ટરના સહી સિક્કાવાળું ડુપ્લિકેટ કાર્ડ બનાવીને 2000 થી આ વિસ્ત્રમાં ધાક જમાવતા હતા. ઠાકોર ભરતે સીબીઆઈની પરીક્ષા આપેલ, જેમાં તે ફેલ થતા મગજમાં સીબીઆઈ ઓફિસરની ધૂન લાગતા ડુપ્લિકેટ આઈ કાર્ડ, લેટર પેડ, સિક્કા બનાવીને ઉપયોગ કરી રહ્યો હતો. દિયોદરના એએસપી ચૈતન્ય માંડલિકને 4 દિવસ અગાઉ ફોન ઉપર અજાણ્યા ઈસમે બાતમી આપેલ, જેના આધારે માંડલિકે ઠાકોર ભરતને તેના સ્નેહીની સીબીઆઈમાં બદલી માટે ભલામણ કરવા બોલાવેલ. આજ બપોરે એને રૂબરૂમાં આવતા તેની કડક પૂછપરછ કરતા તેને નકલી સીબીઆઈ ઓફિસર હોવાનું કબૂલી લીધેલ. દિયોદર પોલીસે આ ઠાકોર ભરત વિરુદ્ધ આઈપીસી કલમ 170, 468 મુજબના કાર્યવાહી હાથ ધરી છે. આ પંથકમાં આ ઈસમે કેટલાય લોકો સાથે ચીટિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે. તારીખ 22 મેના રોજ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનું ગૌરવપૂર્ણ 1 વર્ષ પૂર્ણ થયું છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ તારીખ 22 થી 27 મે સુધી પ્રોએક્ટિવ ગવર્નન્સ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પાલનપુર પોલીસ હેડક્વાર્ટર ખાતે વિવિધ કચેરીઓ દ્વારા પ્રદર્શન, ક્રાઉન વેચાણ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે અને દરરોજ રાત્રે 6 થી 10 દરમિયાન સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રોએક્ટિવ ગવર્નન્સ વીકની ઉજવણીના પ્રથમ દિવસે કલેક્ટર શ્રી દિલીપ રાણાએ દીપ પ્રાગટ્ય કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત કરાવી હતી તથા પ્રદર્શન કમ વેચાણ સ્ટોલ્સની મુલાકાત લીધી હતી. સ્ટોલ્સમાં હાથવણાટની વસ્તુઓ, સરકારની વિવિધ યોજનાઓની માહિતી, પુસ્તિકાઓ અને બુક સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ પ્રસંગે કલેક્ટર શ્રી દિલીપ રાણાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રોએક્ટિવ ગવર્નન્સ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વીકની ઉજવણી દરમિયાન જિલ્લાભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગરીબ લાભાર્થીઓને બીપીએલ કાર્ડનું વિતરણ, વન અધિકારી અને અન્ય આદિવાસીઓને અધિકાર પત્ર તથા તાલીમ, ટ્રાફિક એજ્યુકેશન અને ડ્રાઇવિંગ લાયસન્સનું વિતરણ, બાળ મજૂરી નાબૂદી માટે સેમિનાર અને તારીખ 22 મે થી 27 સુધી દરરોજ સાંજે 6 થી 10 સુધી વાગ્યા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેને માણવા પાલનપુર નગરવાસીઓ અને બનાસવાસીઓને નિમંત્રણ પાઠવું છું. રાજ્યભરના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલની સરખામણીમાં પારો આજે ગગડ્યો હતો, પરંતુ ગરમીથી લોકોને કોઈ રાહત મળી નહોતી. મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો હોવા છતાં ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. બપોરના ગાળામાં સૌથી વધારે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે પાટનગર, ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હાલ પારો 40 થી નીચે નહીં પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાળઝાળ ગરમીની સ્થિતિ વચ્ચે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળવાની સલાહ નિષ્ણાંત તબીબો આપે છે. ખાસ કરીને નાના બાળકો અને મોટી વયના લોકોને વધારે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. વધુ પ્રમાણમાં પાણી પીવા અને બહારની ચીજવસ્તુઓ નહીં ખાવાની સલાહ પણ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી હીટવેવની કોઈ પણ ચેતવણી જારી કરવામાં નથી આવી, પરંતુ તીવ્ર ગરમીનું મોજું રહે તેવી શક્યતા છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી રહ્યું હતું, જેની સરખામણીમાં આજે 40 થી સહેજ વધારે તાપમાન રહ્યું હતું. જોકે આવતીકાલે પણ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત દેખાઈ રહી છે. રાજ્યમાં સૌથી વધારે ગરમી આજે રાજકોટમાં 42.3 નોંધાઈ હતી. છેલ્લા કેટલા દિવસથી સૌથી વધારે પારો જ્યાં પહોંચ્યો હતો તે કંડલા એરપોર્ટ પર મહત્તમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો
અહીં પારો 6 ડિગ્રીની આસપાસ ઘટીને 35.8 સુધી નીચે પહોંચ્યો હતો. માત્ર ગુજરાતમાં જ નહીં બલકે દેશના અન્ય ભાગોમાં પણ હવે તીવ્ર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. દક્ષિણ ભારતને બાદ કરતા ભાગ્યે જ જોવા મળતા શ્રી કામાક્ષી દેવીના મંદિર ગુજરાતમાં ફક્ત 2 સ્થળે આવેલા છે, જેમાંનું એક મંદિર છે યાત્રાધામ અંબાજીમાં. શક્તિધામ એવા અંબાજીમાં કામાક્ષી દેવીના મંદિરે ભક્તોને એક સાથે વિશ્વભરના 51 શક્તિપીઠના દર્શન થાય છે. અદ્ભુત નકશીકામ અને વિશાળ પ્રવેશદ્વાર ધરાવતા આ મંદિરમાં કામાક્ષી દેવીની કાળી પ્રતિમા આવેલી છે. કહેવાય છે કે કામાક્ષી દેવી કામના રૂપી નેત્રવાળી દેવી હોય. તેમના દર્શન માત્રથી લોકોની મનોઈચ્છા પૂર્ણ થાય છે અને દેવી ભક્તોના કષ્ટ અને વિઘ્ન દૂર કરે છે. જેમાં કામાક્ષી દેવીને લીંબુનો હાર ચડાવવાનો વિશેષ મહિમા હોય. અહીંયા માતાજીના દર્શને આવતા ભક્તો માતાજીને લીંબુનો હાર ચડાવીને ધન્યતા અનુભવે છે. જોકે યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરની સ્થાપના 1980માં કરવામાં આવી હતી, જેમાં મદ્રાસ કાંચી પરમઠના જગતગુરુ શંકરાચાર્યના વરદ હસ્તે અંબાજીમાં કામાક્ષી મંદિરની પ્રતિષ્ઠા કરાઈ. ગુજરાતમાં કામાક્ષી મંદિર અંબાજી તેમજ દ્વારકામાં આવેલા છે, જેમાં દક્ષિણ ભારતથી ગુજરાતના પ્રવાસે આવતા લોકો અચૂક કામાક્ષી મંદિરની મુલાકાતે આવે છે. તેમજ ગુજરાતની પ્રજા પણ હરવા ફરવાની શોખીન હોય અંબાજી તેમજ દ્વારકાના પ્રવાસ દરમિયાન કામાક્ષી મંદિરે દર્શનનો લાવો માણે છે. આમ અદ્ભુત કહી શકાય તેવું કામાક્ષી દેવીનું મંદિર અંબાજી ધામે શોભે છે, ત્યારે અંબાજી જતા ભક્તોએ પણ કામાક્ષી દેવીના દર્શન કરવા રહ્યા. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુર ખાતે કલેક્ટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. પાલનપુર મુકામે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ટ્રાફિક જાગૃતિ કેમ્પ યોજાયો. દિયોદરમાં નકલી સીબીઆઈ ઓફિસર ઝડપાયો. 5 વર્ષથી સીબીઆઈની બનાસકાંઠામાં ધાક, પોલીસ અંધારામાં. યાત્રાધામ અંબાજીમાં કામાક્ષી મંદિરે થાય છે એક સાથે 51 શક્તિપીઠના દર્શન. કામાક્ષી દેવીના દર્શન માત્રથી ભક્તોના કષ્ટ દૂર થતા હોય લોકો માતાજીને ચડાવે છે લીંબુનો હાર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.